જ્યાં ભગવાન શ્રી રામ એ યજ્ઞ કર્યા એ નાગલ રામ ટેકરી ખાતે ગ્રામજનો દ્વારા યજ્ઞ કરી અનોખી ઉજવણી કરી હતી। ભગવાન રામ દ્વારા ઋષિમુનિ અને ગુરુની આજ્ઞાથી નર્મદા કિનારે અંકલેશ્વરના નાગલ ગામ ખાતે સોમવારના રોજ સવારે 9 વાગ્યે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો, જે સ્થળ આજે પણ હયાત હોવાની સાથે યજ્ઞની રાખ નીકળી રહી છે। જે યજ્ઞની ભભૂત આજે પણ સંતો અને લોકો ભગવાનની પ્રસાદી રૂપે લઈ જઈ પોતાના લલાટે લગાવી રહ્યા છે। 500 વર્ષ બાદ અયોધ્યામાં ભગવાન રામની નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સાથે જાણે રામ રાજ્ય પુનઃ સ્થાપિત થયું હોય એમ દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ભગવાન રામ સાથે જોડાયેલા નાગલ ગામ પણ બાકાત રહ્યું નથી। નાગલ ગામ ખાતે ગ્રામજનો દ્વારા પ્રથમ વખત ભગવાન રામને જ્યાં યજ્ઞ કર્યો હતો અને જે યજ્ઞની રાખનો ટેકરો આજે રામ ટેકરી તરીકે ઓળખાય છે, જ્યાં પ્રભુ શ્રી રામને યજ્ઞ કર્યો હતો તે યજ્ઞ સ્થળ પર મહાયજ્ઞ યોજવામાં આવ્યું હતું। સવારે જ્યાં એક તરફ અયોધ્યામાં પ્રભુ શ્રીરામની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની શરૂઆત થઈ હતી, ત્યાં નાગલ રામ ટેકરી ખાતે યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને સાથે જ સાંજે યજ્ઞમાં આહુતિ આપવામાં આવી તો રાત્રિના મહાપ્રસાદી યોજવામાં આવી હતી। હું બાલુભાઈ પટેલ, અંકલેશ્વર તાલુકામાં નાંગલ ગામ આવેલું છે। રામ જ્યારે વનવાસ નીકળ્યા ત્યારે અહીંયા રહીને નીકળ્યા ત્યારે અહીંયા અશ્વમેઘ યજ્ઞ કરેલો। એ યજ્ઞમાં અત્યારે બી એને જે ભભૂતિ અને સિક્કા અને અવશેષો ઘણા મળી આવે છે, એમાં અત્યારે બી મોજૂદ છે ને એ ટેકરી એટલી બધી પવિત્ર છે કે આજે નાંગલ ગામમાં જે કોઈ સાધુ સંતો આવે છે એની રાખ ભભૂતિ એને તિલક કરવા લઈ જાય છે। અને આજે નાંગલ ગામમાં આખા ગામનું જમરવાર અને બંધાવર કરેલો છે અને જીઓલોજીવાળા એને ખોદકામ કરેલું, એમાંથી જે મજૂરો કામ કરતા એને ભમડા કડવા દોડતા હતા, એટલે એ લોકો સરકારે એ કામ પછી બંધ કરાવી દીધું હતું એમ। જય સિયારામ। અંકલેશ્વર તાલુકાનું આ નાંગલ ગામ જે અયોધ્યા રામ ભગવાને વનવાસ કર્યો હતો તે ટાઈમે અહીં યજ્ઞ કરેલો હતો। એ યજ્ઞમાં આજે પણ ખોદકામ કરતા અવશેષો મળે છે। આજે પણ ભભૂતિ અહીંયા હયાત છે, તો ઘણા સંતો અહીંયા આવીને ભભૂતિ લઈ જાય છે અને આને યુઝ કરે છે। તો આજે અયોધ્યામાં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા રામજીની થઈ રહી છે ત્યારે નાંગલ ગામે મહાયજ્ઞનું આયોજન કરેલ છે અને આજે મહાપ્રસાદીનું આયોજન પણ કરેલ છે। જય શ્રી રામ।